તો ગાઈસ નમસ્કાર। આપણે અત્યારે ખેતર છે બરાબર, અને ખેતરની અંદર આપણને ચોમાસું છે, તો ચોમાસાની અંદર નવી શાકભાજી આપણે અત્યારે જોવા મળી રહી છે બરાબર। પહેલાં તો ઓછા વરસાદના કારણે ભાજી મળતી નહોતી, અને અત્યારે મળવા લાગે છે બરાબર। વરસાદ સારો થયો ને એટલે તો હાલ આપણે છે ને જોવું છે વાસેટીની ભાજી, જે મિત્રો ખબર છે તમને કિલોના અત્યારે વચ્ચે 2000, 3000, 1500 એવા ભાવ હતા। વાસેટીની ભાજી એવા ભાવ હતા બરાબર। એટલે એવાની અંદર આપણે વરસાદ ઓછો હતો એટલે ગોતવામાં થોડીક તકલીફ હતી, પણ હવે જો મળતી છે એટલે અત્યારે આપણે ગોતીએ છે બરાબર। જો મળી જાય ને, હવે થોડાક ફૂલ આપણને મળ્યા છે, અને હજી થોડાક ફૂલ આપણે ગોતવાના છે। તો ગાઈસ વાસેટીની ભાજી કેવી આવે તમને બતાવું, પણ આ વાસેટીની ભાજી ખાવું એ કેવું ખતરોવાળું કામ છે મિત્રો। તો જોઈ લો, આને કહેવાય વાસેટીની ભાજી। જોઈ લો, આવા હોય ફૂલડા, આવા આપણે ફર્સ્ટ ટાઈમ જોઈ આ વાસેટીની ભાજી, પહેલી વખત જોઈ જિંદગીમાં, અને ખાવાના પણ પહેલી વાર છે। તો ગાઈસ માર્કેટની અંદર આનો બહુ ખતરનાક ભાવ છે, ઊંચામાં ઊંચો ભાવ, પણ હવે આપણને મળે છે તો ગોતીએ એમ। કવિતા થોડીક મળી એટલે હવે ગોતવાનું ચાલુ કર્યું, અને થોડાક કંટોલા મળ્યા। આવું બધું મળે આપણે આ વાડીની અંદર। તો હવે શેડાપાળમાં જોઈ લઈએ બરાબર, તમને બતાવું મેં તો આવી રીતના ફૂલ આવે વાસેટીના। બજારની અંદર બહુ મોંઘવી છે, પણ આ ગોતવું મુશ્કેલ છે, એટલે આપણે અત્યારે ગોતતા નહોતા। હવે આંટો મારી લઈએ આપણે શેડાની અંદર, કારણ કે આ વાડી છે અમારી દાદાની, આવડા લોકો ના ખાય। તો ચાલો, ઝાઝા ફૂલડા મળે ને તો તમને મેં બતાવું બરાબર। તો ગાઈસ જો આ આવી વાસેટીની ભાજી બરાબર, આપણે પ્રથમવાર ખાવાના છે, પણ આજે નહીં કાલે। તો જોઈ લો, આવા ફૂલડા આવે મજા આવે, ઓર્ગેનિક કહેવાય, શરીર માટે સ્વસ્થ અને સારું કહેવાય। તો આવી ભાજી આપણે ખાઈએ ને તો એમ લાંબો સમય સુધી ટકીએ। ફૂલા ખાવાના, આના પાંદડા નહીં, અમુક લોકો પાંદડા ખાય, પણ આપણે ફૂલા ગોતીને ખાવાના છે। અને 100 પાછા કટોલા મળી ગયા આને મારે ખાવાનું। આ કંટોલા રહ્યા એ તો કવિતા ખાય, કંટોલા આપણે ઓછા ખાઈએ પણ આમાં નાખી દેવાય 2-3 બટાકા એટલે આવશે ગાઈસ। તો કાલે આપણે આની ભાજી બનાવશું અને બીજી થોડી ગોતશું તો બતાવીશ તમને બરાબર। કેટલા વાર કટોલા છે, મસ્ત છે। તો મળીએ આપણે પાછા કંઈક નેક્સ્ટ વિડીયોની અંદર, ઝાઝી ભાજી હોય ને એટલે તમને મેં બતાવો બરાબર। તો ચાલો મળીએ, હવે ઘરે જઈએ, આવ્યા છે બપોરના, એટલે ચા બા પીવાનો એમ બરાબર પોરો છે, ભાગ્યે ઘરે।